નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત જ્યોતિષ ચક્રમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે કોમલ। દર્શક મિત્રો, આપણે દર રવિવારે આ કાર્યક્રમ અંતર્ગત મળતા હોઈએ છીએ, જેમાં આપને જણાવીશું હવે 18 મે થી 24 મે આ એક અઠવાડિયામાં કેવી રહેશે ગ્રહોની ચાલ, કઈ કઈ રાશિના જાતકોની બદલાશે કિસ્મત, સાથે જ પૈસા, પ્રોપર્ટી અને પાવરનું જણાવીશું આજે જબરદસ્ત ફોર્મ્યુલા, તેમજ રાજકીય દ્રષ્ટિએ કેવા થશે ફેરફાર અને શેરબજારની કેવી રહેશે આગામી ચાલ એ પણ જણાવીશું। દર્શક મિત્રો, આ કાર્યક્રમ દરમિયાન આપના મૂંઝવતા પ્રશ્નોનું પણ નિરાકરણ જણાવીશું। તેના માટે આપ અમારા ટોલ ફ્રી નંબર પર ફોન કરી શકો છો। તો શરૂ કરીએ આજનો આ વિશેષ કાર્યક્રમ જ્યોતિષ ચક્ર। 12 રાશિના જાતકો માટે આગામી 18 મે થી 24 મે સુધીનું આ અઠવાડિયાનું ફળકથન કેવું રહેશે એ જ વિશે તમામ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવા ન્યૂઝ 18 ગુજરાતીના સ્ટુડિયો પર ઉપસ્થિત છે બેજાન દારૂવાલાના પુત્ર, જાણીતા જ્યોતિષ અને સેલિબ્રિટી એસ્ટ્રોલોજર ચિરાગ બેજાન દારૂવાલા। આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અને જ્યોતિષ ચક્રના આ વિશેષ કાર્યક્રમમાં સૌપ્રથમ ચિરાગભાઈ, આપણે દર્શકો સૌ કોઈ જોઈ રહ્યા છે અને આગામી અઠવાડિયાનું પોતાનું ફળકથન સાંભળવા માટે તે લોકો તૈયાર છે, એટલે સૌપ્રથમ આપણે રાશિફળની વાત કરી લઈએ અને પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુનનું રાશિફળ કેવું રહેશે અને આવનારા દિવસોમાં પ્રગતિ તે લોકો કેવી રીતે કરી શકે તે સૌથી પહેલા જણાવશો। શ્રી ગણેશાય નમઃ। નમસ્કાર મિત્રો, કેમ છો? ઉમ્મીદ રાખું છું કે આ બધા મજામાં હશો। મિત્રો, હું છું ચિરાગ દારૂવાલા। આપણે દર રવિવારે સવારે મળીએ છીએ અને હું આ બધાને આગ્રહ કરીશ કે આપ અમારી સાથે દર રવિવારે સવારે જોડાઓ, જરૂરથી આપણને કંઈક ને કંઈક લાભ થશે। તો મિત્રો, આજે આપણે વાત કરીશું કે આવનારું અઠવાડિયું એટલે કે 18 મઈથી 24 મઈ 2025નું અઠવાડિયું આ બધા માટે કેવું રહેશે। શરૂઆત કરીએ મેષ રાશિથી। ગણેશજી કહે છે મેષ રાશિના જાતકો, આ અઠવાડિયે રાહુનું જે ગોચર છે એ તમને ઘણું બધું આપી શકે છે। કાર્યક્ષેત્રમાં અને ધંધામાં ભાગ્ય તમારો સાથ આપશે। અટકેલા કાર્યો પૂર્ણ થશે। તમારી મહત્વાકાંક્ષાઓ અને ઈચ્છાઓ પૂર્ણ થશે। તમારું સપનું હતું પોતાનું ઘર લેવાનું, ઓફિસ બનાવવાની, તો એ તમારું સપનું પણ પૂર્ણ થઈ શકે છે। અને સૌથી અગત્ય એ છે કે કાનૂની સમસ્યાઓમાંથી તમને રાહત મળી શકે છે। મેષ રાશિના જાતકો, આ અઠવાડિયે તમે જે પણ ક્ષેત્રમાં પ્રયત્ન કરશો એમાં 100% તમને સારી સફળતા જોવા મળશે। બીજું, જે લોકો નોકરી કરી રહ્યા છે, બદલાવનો વિચાર કરે છે, ક્યાંક ને ક્યાંક તમને સારી ઓપોર્ચ્યુનિટી, સારી તકો નહોતી મળતી, તો એ સારી તકો તમને આ અઠવાડિયે મળી શકે છે। એટલે એમ કહી શકો કે તમારું ગ્રોથ આ અઠવાડિયે 100% થશે। બીજું, જે વિદ્યાર્થીઓ છે કોમ્પિટિટિવ એક્ઝામ્સની પ્રિપેરેશન કરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક અડચણો આવતી હતી, ક્યાંક ને ક્યાંક સારા પરિણામો તમને નહોતા મળતા, તો એ સારા પરિણામો પણ તમને આ અઠવાડિયે મળશે અને તમારી નાણાકીય જે સ્થિતિ છે એમાં પણ સુધારો જોવા મળશે। મેષ રાશિના જાતકો, આ અઠવાડિયું આપણા માટે જબરદસ્ત રહેશે। પોઝિટિવ રહો, એન્જોય કરો। બીજી રાશિ વૃષભ રાશિ। ગણેશજી કહે છે વૃષભ રાશિના જાતકો, આ અઠવાડિયે મોટી સફળતા તમને મળી શકે છે। તમે જ્યાં જ્યાં રોકાણ કરેલું, જ્યાં તમને સારું રિટર્ન નહોતું મળતું, તો એ સારું રિટર્ન તમને મળી શકે છે। તમે શેર બજારમાં રોકાણ કરેલું છે એ તમને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે લાંબા ગાળાનું જે રોકાણ છે એ તમને ફાયદો આપીને જશે। જે લોકો કંઈક સ્ટાર્ટઅપ કરવાનું વિચાર કરી રહ્યા છે, કંઈક નવું વેપાર ચાલુ કરવાનું વિચાર કરી રહ્યા છે, તો આ અઠવાડિયે એનો તખતો તમે તૈયાર કરી શકો છો, એનું પ્લાનિંગ તમે કરી શકો છો। આ અઠવાડિયે તમને અનએક્સપેક્ટેડ મોનેટરી ગેઇન્સ એટલે કે અણધાર્યા પૈસા, જે કદાચ તમે વિચાર્યું પણ નહીં હોય, અથવા તો અટકેલા પૈસા તમે કહી શકો છો, એ તમને મળશે। સાથે સાથે મિલકત સંબંધિત મામલાઓનો પણ ઉકેલ આવશે। વૃષભ રાશિના જાતકો, આ અઠવાડિયે વ્યવસાયિક વ્યસ્તતા છે એ વધારે રહેશે અને વિદ્યાર્થીઓને એકાગ્રતા જાળવી રાખવી પડશે। આ અઠવાડિયે પરિવાર સંબંધિત સમસ્યાઓનો પણ ઉકેલ આવશે। તમારી પ્રોપર્ટી હતી, વેચવા કાઢેલી, ક્યાંક ને ક્યાંક વેચાતી નહોતી, સારી ડીલ નહોતી થતી, તો એ સારી ડીલ થઈ શકે છે। સારા બાયર્સ તમને મળી શકે છે, પણ
તમારા અંદરથી તમને ઈગો અહંકારને કાઢી દેવું પડશે. જેટલું આપ જમીનથી જોડાયેલા રહેશો એટલો તમને ફાયદો થશે. આ અઠવાડિયું વૃષભ રાશિના જાતકો આપણા માટે સારું રહેશે. ત્રીજી રાશિ મિથુન રાશિ. ગણેશજી કહે છે મિથુન રાશિના જાતકો અત્યારે નહીં તો ક્યારે નહીં, જે કાંઈ કરવું છે જેવી રીતે કરવું છે કરી નાખો. આ અઠવાડિયે તમને તમારા અંદર એક અલગ પ્રકારની ઉર્જા જોવા મળશે. તમે એક સાથે ઘણા બધા કાર્યો કરી શકો છો. જૂની મિલકતના વેચાણથી સારો ફાયદો તમને મળશે. આ અઠવાડિયે જે લોકો વિદેશ જવાનું વિચાર કરી રહ્યા છે, જે લોકો બીજા રાજ્યમાં જઈને કાર્ય કરવાનું વિચાર કરી રહ્યા છે, સારી તકો તમને મળી શકે છે. ક્યાંક ને ક્યાંક તમને લોન માટે એપ્લાય કરેલું લોન સેન્કશન નહોતી થતી, કંઈક ને કંઈક પેપર વર્ક, કંઈક નાના મોટા ઇસ્યુઝ આવતા હતા, અડચણો આવતી હતી. એ નાની મોટી અડચણો પણ હવે તમને દૂર થતી દેખાશે. મિથુન રાશિના જાતકો, રાહુનું જે ગોચર છે એ તમને ખરેખર ઘણું બધું આપી શકે છે. તમે 100% મહેનત કરતા હતા, પરિણામ તમને નહોતું મળતું, 40% 50% મળતું હતું. તો આ અઠવાડિયે તમે જે પણ કાર્યો કરશો, જે પણ મહેનત કરશો, જે પણ પ્રયત્ન કરશો, એનું જે પરિણામ છે એ તમને 80થી 90% મળી શકે છે. વૈવાહિક જીવનમાં જે મનમુટાવ ચાલી રહેલું, ઝઘડાઓ ચાલી રહેલા, એનો પણ અંત આવશે. એટલે કે આપસી પ્રેમ વધશે. કોઈ પણ નવા કામમાં રોકાણ કરી રહ્યા છો તો એક્સપર્ટ્સની, વિશેષજ્ઞની સલાહ લઈને કરો અને સમજદારીપૂર્વક રોકાણ કરશો તો આવનારા સમયમાં તમને એનું સારું લાભ જોવા મળશે. મિથુન રાશિના જાતકો, આ અઠવાડિયું તમારું જબરદસ્ત રહેશે. પોઝિટિવ થઈને આગળ વધો. જી ચિરાગભાઈ, આપણી સાથે દર્શક મિત્ર પણ જોડાયા છે. બાવળાથી કૃષ્ણાબેન જોડાયા છે. કૃષ્ણાબેન, સૌથી પહેલા તો આપનો જે જન્મ તારીખ છે તે જણાવશો અને ત્યારબાદ સવાલ જણાવશો. જી કૃષ્ણાબેન, આપની જન્મ તારીખ અને ત્યારબાદ સવાલ જણાવશો. જી જી જન્મ તારીખ આપની બોલશો અને ત્યારબાદ સવાલ કહેશો. થોડું ઊંચા અવાજે બોલશો, અવાજ આવે એટલા માટે. 26/1/86 છે જન્મ તારીખ. જી અને રાત્રે 12:10 સવાલ વટામણ ગામ. સવાલ શું છે કૃષ્ણાબેન? અરે એમને નોકરી ધંધા માટે પૂછ્યું છે. એમને કોઈ પણ બિઝનેસ કે ધંધો કરે ને તો એમાં એમને લોસ જ જાય છે. અત્યારે એક દુકાનમાં જોબ કરે છે તો આગળ એ શું કરે એમ. કૃષ્ણાબેન, એમના માટે નોકરી સારી, ધંધા કરતા અને નોકરી જો બદલવાનું વિચાર કરી રહ્યા હોય તો જુલાઈ 2025 પછીનો સમય ખરેખર સારો છે. એટલે કે એમ કહી શકો કે સપ્ટેમ્બર 2025થી લઈને નવેમ્બર 2025ની વચ્ચે એમને સારી જગ્યા નોકરી મળી શકે છે. પણ હું પાછું કહીશ કે 2 વર્ષ સુધી વ્યાપાર કરવાનું ના વિચારે, નોકરી ઉપર ધ્યાન આપે તો ખરેખર તરક્કી જોવા મળશે. જી, આપણી સાથે અમદાવાદથી પણ એક દર્શક જોડાયા છે. આપની પણ જન્મ તારીખ જણાવશો અને ત્યારબાદ સવાલ જણાવશો. મારી જન્મ તારીખ છે 24/9/2004. પ્રશ્ન એ છે કે અત્યારે હું નર્સિંગ કરું છું તો ઇન ફ્યુચરમાં મારું આ નર્સિંગ ક્ષેત્ર કેવું રહેશે અને ગવર્મેન્ટ જોબ છે કે નહીં? નર્સિંગ ફિલ્ડ તમારા માટે સારું છે અને તમે સરકારી નોકરીનું વિચાર કરી રહ્યા છો કે પ્રયત્ન કરો છો કે કરવા માંગો છો તો સરકારી નોકરી પણ આપણને મળી શકે છે. 2026ના બીજા ભાગમાં, એટલે કે જુલાઈ 2026થી લઈને ડિસેમ્બર 2026માં સારા યોગ છે. સારી જગ્યાએ નોકરી મળવાના અને સરકારી નોકરી મળવાના. એટલે આ જ ફિલ્ડમાં તમે આગળ વધો, ખરેખર તમને મજા આવશે. અમદાવાદથી આપણી સાથે રાજેશભાઈ પણ જોડાયા છે. સૌથી પહેલા આપની જન્મ તારીખ જણાવશો, ત્યારબાદ આપનો સવાલ શું છે તે જણાવશો. મારો જી, અવાજ આવી રહ્યો છે. 1978 છે, 1:45 સવારના. શું પ્રશ્ન છે? મકાન વેચવા કર્યું છે, હજી વેચાતું નથી સાહેબ. અને રાજેશ, મારે એક હાથમાં જમણા હાથે ફ્રેક્ચર થયું છે, એ હાથ આખો સીધો થતો નથી. 2 પ્રશ્નમાં. રાજેશભાઈ, તમારું જે મકાન તમે વેચવા કાઢ્યું છે, દિવાળીની પહેલાં તમારું મકાન વેચાઈ જશે.
પણ તમે જે રેટ માંગો છો કદાચ એમાં થોડુંક આગળ પાછળ થાય તો પણ તમે કાઢી નાખજો અને તમને જે સ્વાસ્થ્ય રિલેટેડ જે તકલીફ છે એ 3 થી 4 મહિનામાં ધીમે ધીમે તમને એમાં સારા પરિણામો જોવા મળશે. અને એક દર્શક પંચમહાલથી કલ્પનાબેન જોડાયા છે. કલ્પનાબેન, આપનો સવાલ જણાવશો અને જન્મ તારીખ પણ જણાવશો. 27/12/2000. પ્રશ્ન? બાબાની નોકરીનો પ્રશ્ન છે. એને સરકારી નોકરી કેવું છે અને બેંકિંગનું ના તે કરે છે તો પરીક્ષા આપી પણ કેવું છે શું છે? કલ્પનાબેન, બાબાને તમે સરકારી નોકરી કરતાં પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી શોધાવો. પ્રાઇવેટ સેક્ટર એમના માટે સારું રહેશે અને ફરવરી પછીનો સમય સારો એમનો ચાલુ થઈ ગયો છે એટલે પ્રાઇવેટ સેક્ટરમાં ગ્રોથ પણ સારું જોવા મળશે. અને જો તમે બાબો જગ્યા બદલવાનો વિચાર કરતો હોય કે જેમ તમે કોઈ ગામડામાં ક્યાંક પણ રહેતા હો, અમદાવાદ આવીને, બરોડા જઈને કે બીજા રાજ્યમાં જઈને નોકરી કરવાનું વિચાર કરતા હોય તો એના પણ સારા યોગ છે. આવનારા 2-2.5 વર્ષ બાબા માટે બહુ જ અગત્યના છે અને ગ્રોથવાળા છે. અમદાવાદથી આપણી સાથે વર્ષાબેન જોડાયા છે. વર્ષાબેન, આપની જન્મ તારીખ જણાવશો, ત્યારબાદ આપનો સવાલ કહેશો. જી જી દીકરીની જન્મ તારીખ છે 26/10/2016. એના હેલ્થ માટે ગુરુજી જાણવું છે. બેબીની હેલ્થમાં શું તકલીફ આવે છે? એને પેટનું એપેન્ડિક્સનું ઓપરેશન પણ કરાવ્યું છે અને પેટમાં સતત દુખ્યા કરે છે ગુરુજી. સપ્ટેમ્બર 2025 પછીનું સમય સારું છે અને તમે જે માતાજીમાં માનતા હો એમના નામની 2 બાધાઓ રાખો. એક અત્યારે પૂરી કરો અને એક જ્યારે બેબીનું સ્વાસ્થ્ય સારું થઈ જાય એના પછી પૂરી કરો. ખરેખર તમને સારા પરિણામો જોવા મળશે. જૂનાગઢથી આપણી સાથે મયુરભાઈ જોડાયા છે. મયુરભાઈ, આપની જન્મ તારીખ જણાવશો, ત્યારબાદ સવાલ શું છે તે કહેશો. મારે 1989. શું પ્રશ્ન છે? છે કે મારે પૈસા ને એવું આવે છે પણ ટકતું નથી કઈ ઘરમાં. તમારો જે સમય છે એ તો સારું જ ચાલી રહ્યું છે પણ મને લાગે છે તમે જે કાર્ય કરી રહ્યા છો એમાં કંઈક બદલાવ લાવવાની જરૂર છે. કારણ કે તમે મહેનત કરો છો, એફર્ટ્સ આપો છો પણ પરિણામો નથી મળતા. એટલે કંઈક બદલાવ લાવો. તમને 2-3 મહિનાની અંદર સારા પરિણામો જોવા મળશે. વ્યવસાય કરી રહ્યા છો તો ગ્રોથ જોવા મળશે અને સાથે સાથે આવક વધશે એટલે પૈસા પણ બચશે. અમદાવાદથી આપણી સાથે અશોકભાઈ જોડાયા છે. અશોકભાઈ, આપની પણ જન્મ તારીખ જણાવશો, ત્યારબાદ આપને મૂંઝવતા પ્રશ્નો જણાવશો. રાઠોડ से बात करूँ. 9/10/88 જન્મ તારીખ છે સવારનો. અને મારો પ્રશ્ન એ છે કે લગ્નનો મેળ આવતો નથી અને વાતો આવે છે તો બધી વાતો ઉડી જાય છે. એનો શું પ્રશ્ન છે? અશોકભાઈ, 2026નો જે પહેલો ભાગ છે એટલે કે ફરવરીથી લઈને મઈ 2026નો સમય સારો છે લગ્ન માટે. અને સારા પાત્રો ક્યારે મળી શકે છે તો સારા પાત્રો તમને ઓક્ટોબર-નવેમ્બર 2025માં એટલે આ જ વર્ષે સારા પાત્રો મળી શકે છે. એન્ગેજમેન્ટ થઈ શકે છે, સગાઈ નક્કી થઈ શકે છે અને લગ્નનું જે યોગ છે એ ફરવરીથી મઈમાં થઈ જશે એટલે ચિંતા કરવાની જરૂર લાગતી નથી. અમદાવાદથી આપણી સાથે પ્રકાશભાઈ પણ જોડાયા છે. પ્રકાશભાઈ, જન્મ તારીખ આપની જણાવશો અને ત્યારબાદ સવાલ કહેશો. 22/1/1976. પ્રશ્ન? ધંધા માટે શું છે? શું પ્રશ્ન છે? ધંધા માટે પ્રશ્ન છે. તમે કોઈ પણ પ્રકારનું તમે દલાલીવાળું વ્યાપાર કરવા માંગતા હો, કન્સલ્ટન્સી બિઝનેસ, બ્રોકરેજ બિઝનેસ, એ આપણા માટે સારું રહેશે. એટલે એના ઉપર તમને વધારે ધ્યાન આપવાની જરૂર લાગે છે. એના ઉપર ધ્યાન આપશો તો ખરેખર તમને મજા આવશે, તરક્કી જોવા મળશે. અને એક દર્શક પણ જોડાયા છે. ખુશાલીબેન આપણી સાથે જોડાયા છે. ખુશાલીબેન, આપની જન્મ તારીખ જણાવશો, ત્યારબાદ આપનો સવાલ કહેશો. 8/10/2000. જી, સવાલ. જન્મ રવિવારને સવારે 5:30 થી 6 ના ગાળામાં. જી, આપનો સવાલ શું છે એ જણાવશો. સવાલ એવું છે ખુશાલના ધંધા વિશે કેવું રહે? કુશાલીબેન, તમે શું કાર્ય કરો છો હાલમાં? હું ઘર કામ કરું છું.
એટલે તમે કંઈ કાર્ય કરવાનું વિચાર કરો છો જાતે? એટલે બાબા વિશે જ. હા, બાબા માટે વ્યાપાર કરતાં નોકરી સારી રહેશે. અને નોકરી તમે શોધી રહ્યા હો કે બાબો નોકરી શોધી રહ્યો હોય તો 1.5 મહિનાની અંદર સારી જગ્યાએ નોકરી મળી શકે છે, પણ વ્યાપાર કરતાં નોકરી બાબા માટે સારી રહેશે. રાજકોટથી આપણી સાથે મિરલબેન જોડાયા છે. મિરલબેન, આપની જન્મ તારીખ જણાવશો, ત્યારબાદ આપનો સવાલ શું છે તે પણ જણાવશો. 30/9/89. પ્રશ્ન? મારા હસબન્ડ ને ગમે ત્યાં જોબ કરે છે ને, જન્મ તારીખ તેની જ છે 30/9/89. ઈ ગમે ત્યાં જોબ કરે છે ને એને લોસ જ થાય છે. ધંધો શું થાય છે? લોસ. ગમે ત્યાં ધંધો કરે છે ને તો એને એમાંથી પૈસા મળતા જ નથી. કોઈ પણ પ્રકારનું ફૂડ પ્રોડક્ટ્સ, ખાવા પીવાનું, કોઈ પણ પ્રકારનું એવું કંઈ કાર્ય તમે તમારા હસબન્ડને કહો એ ચાલુ કરે, એનામાંથી એમને સારો નફો જોવા મળશે અને આ વખતે આમાં લોસ નહીં જાય. ચિરાગભાઈ, એટલે અન્ય જે દર્શક મિત્રો છે તેની સાથે પણ આપણે વાતચીત કરીશું અને અન્ય રાશિના જે જાતકો છે તેના વિશે પણ આપણે માહિતી મેળવીશું, પરંતુ હાલ જ્યોતિષ ચક્રમાં રોકાઈશું એક બ્રેક માટે. ચોમાસાએ લગાવી મોટી છલાંગ. હવે કેરળથી અંદાજે 150 કિલોમીટર દૂર ચોમાસું. ગુજરાતમાં ચોમાસાની વહેલી થશે એન્ટ્રી. કમોસમી વરસાદ અને ઉનાળાની ગરમી વચ્ચે હવે ચોમાસાના પણ એંધાણ દેખાઈ રહ્યા છે. ચોમાસું આંદમાન અને નિકોબાર ટાપુ પર પહેલેથી જ પહોંચી ગયું છે અને કેરળથી હવે અંદાજે 150 કિલોમીટર દૂર છે. બીજી તરફ વાતાવરણમાં ચોમાસાને સાનુકૂળ પરિબળો સર્જાઈ રહ્યા છે, જેના કારણે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું નક્કી સમય કરતાં વહેલું આવે તેવી શક્યતા છે. पिछली बार की तरह जैसे पिछली बार भी 4 दिन पहले मानसून गुजरात में एंटर किया था, तो इस बार भी વિરામ બાદ આપનું સ્વાગત છે. હવે જ્યોતિષ ચક્રમાં આગળ વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનું આવનારું અઠવાડિયું કેવું રહેશે તેના વિશે માહિતી મેળવીશું. ચિરાગભાઈ, હવે આપણે આવીએ ચોથી રાશિ ઉપર, કર્ક રાશિ ઉપર. ગણેશજી કહે છે કર્ક રાશિના જાતકો, આ અઠવાડિયે તમને તમારા અંદર એક અલગ પ્રકારની ઉર્જા જોવા મળશે. તમે એક સાથે ઘણા બધા કાર્યો કરી શકો છો. અણધાર્યા પૈસા તમને મળી શકે છે. આવકના સ્ત્રોત વધશે. કાર્યસ્થળમાં આ અઠવાડિયું ખૂબ જ અસરકારક રહેશે. કર્ક રાશિના જાતકો, આ અઠવાડિયે તમે જે કંઈ પણ નિર્ણયો લો છો એ ભવિષ્યમાં તમને સારો ફાયદો આપીને જશે. ખાલી તમને એક વસ્તુનું ધ્યાન રાખવું પડશે, તમારા ગુસ્સા ઉપર નિયંત્રણ રાખશો તો એ આપણા માટે ફાયદાકારક રહેશે. બીજું, કોઈ પણ ફોન કોલને, કોઈ પણ માણસને ઇગ્નોર ના કરતા. જો તમે ઇગ્નોર કરશો તો મોટું નુકસાન પણ તમને થઈ શકે છે. કર્ક રાશિના જાતકો, જે લોકો નોકરી કરી રહ્યા છે, જે લોકો નોકરીની અંદર બદલાવ ઈચ્છે છે, એક કંપનીમાંથી બીજી કંપનીમાં જવા માંગે છે અથવા તો એ કંપનીની બીજી શાખામાં, બીજા રાજ્યમાં કે બીજા શહેરમાં જઈને કાર્ય કરવા માંગે છે, તો એવી તકો પણ તમને મળી શકે છે. ટૂંકમાં તમે એમ કહી શકો છો કે આ અઠવાડિયું બદલાવનું અઠવાડિયું છે. કોઈ પણ પ્રકારનો બદલાવ તમારી પ્રોફેશનલ લાઈફમાં એ આપણા માટે ફાયદાકારક રહેશે. બીજું, જે લોકો લગ્ન કરવાનું વિચાર કરી રહ્યા છે, સારા પાત્રો નહોતા મળતા તો સારા પાત્રો તમને આ અઠવાડિયે મળી શકે છે. વૈવાહિક જીવનમાં પ્રેમ વધશે અને સાથે સાથે પરિવારમાં પણ પ્રેમ વધશે. એટલે કે આ અઠવાડિયું તમારું પર્સનલ લાઈફ અને તમારી પ્રોફેશનલ લાઈફ બંને માટે પોઝિટિવ છે, એટલે એન્જોય કરો. હવે આપણે આવીએ પાંચમી રાશિ ઉપર, સિંહ રાશિ ઉપર. ગણેશજી કહે છે સિંહ રાશિના જાતકો, જેટલું વધારે વિચાર કરશો એટલું તમે કન્ફ્યુઝનમાં જ રહેશો, સ્ટ્રેસમાં જ રહેશો અને કાંઈ પણ નહીં કરી શકો. એટલે કે આ અઠવાડિયે એક્શનવાળું અઠવાડિયું છે. આ અઠવાડિયે જે કાંઈ કરવું છે કરી નાખો. બીજું, કોઈના ભરોસે બેઠા ના રહેતા. તમે ઇન્ડિપેન્ડન્ટ છો, તમે પોતાના ઉપર ભરોસો રાખીને જો કાર્ય કરશો તો ખરેખર તમને મજા આવશે. શેર બજારમાં રોકાણ કરવાનું વિચાર કરો છો, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું વિચાર કરી રહ્યા છો, તો લાંબા ગાળાનું રોકાણ આપણા માટે સારું રહેશે. આ અઠવાડિયે શુક્ર તમને ઘણું બધું આપી શકે છે. લોકો તમારી વાત માનશે, લોકો તમારાથી પ્રભાવિત થશે અને સાથે સાથે
જો તમારા બોસીસ સાથે તમારું બોન્ડિંગ સારું નહોતું, કો વર્કર્સ સાથે બોન્ડિંગ સારું નહોતું, તો એ બોન્ડિંગ આ અઠવાડિયે સુધરશે. તમારું જે વ્યક્તિત્વ છે એ આકર્ષિત રહેશે. આ અઠવાડિયે મને લાગે છે કે તમે ઘણું બધું કરી શકો છો અને જે તમે ખોટા નિર્ણયો લીધેલા પાસ્ટમાં એમાં પણ આ અઠવાડિયે બદલાવ જોવા મળશે. સિંહ રાશિના જાતકો, આ અઠવાડિયું આપણા માટે જબરદસ્ત રહેશે. ખાલી એની પાછળ પડી જવાની તમને જરૂર છે. અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. છઠ્ઠી રાશિ કન્યા રાશિ. ગણેશજી કહે છે કન્યા રાશિના જાતકો, કાર્યક્ષેત્રમાં અચાનક તમને સારા પૈસા મળી શકે છે. વ્યાપાર કરી રહ્યા છો, વ્યાપારમાં ક્યાંક ને ક્યાંક તમને નુકસાન જતું હતું, ક્યાંક ને ક્યાંક સારા ક્લાયન્ટ્સ નહોતા મળતા. આ અઠવાડિયે તમને સારા ક્લાયન્ટ્સ મળી શકે છે. જે લોકો ફાર્મા સેક્ટર સાથે જોડાયેલા છે, જે લોકો મેન્યુફેક્ચરિંગ સેક્ટર સાથે જોડાયેલા છે, આ અઠવાડિયે તમે ખરેખર ઘણું બધું કરી શકો છો. નવા ક્લાયન્ટ્સ, નવા ઓર્ડર્સ, નવા ટેન્ડર્સ તમને મળી શકે છે. પણ જે કંઈ પણ કરો લીગલી કરશો તો આપણા માટે સારું રહેશે. સરકારી સમસ્યાઓ થોડી ઘણી આવી શકે છે, પણ સાવધાની રાખશો, અલર્ટ મોડ ઉપર રહેશો તો ચિંતા કરવાની જરૂર લાગતી નથી. કન્યા રાશિના જાતકો, આ અઠવાડિયે તમારું જે સ્વાસ્થ્ય છે એકદમ ફિટ રહેશે અને જે તમારા ઘરમાં એલ્ડર્સ છે એમના સ્વાસ્થ્યનું તમને થોડુંક ધ્યાન રાખવાની જરૂર છે. આ અઠવાડિયે તમે તમારી કારકિર્દીમાં પણ નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરશો. અઠવાડિયું તમારું કન્યા રાશિના જાતકો સારી રીતે નીકળશે. જી ચિરાગભાઈ, આપણી સાથે દર્શક જોડાયા છે. અમદાવાદથી દીપાબેન જોડાયા છે. દીપાબેન, સૌથી પહેલા આપની જન્મ તારીખ જણાવશો, ત્યારબાદ સવાલ કહેશો. 26/3/90. મારા ભાઈ વિશે પૂછતું હતું. જી, એની જન્મ તારીખ કહેશો. 26/3/90. પ્રશ્ન? એના લગ્ન ક્યારે થશે? તમારા ભાઈના લગ્નના યોગ 2023માં સારા હતા. હવે પાછું તમે જો પ્રયત્ન કરશો તો 2026 અંત અને 2027નો પહેલો ભાગ, એટલે કે સપ્ટેમ્બર 2026થી લઈને એપ્રિલ 2027નો જે સમય છે એ સારું છે લગ્ન માટે. આ સમય દરમિયાન તમારા ભાઈના લગ્ન સારી રીતે થઈ જશે અને સારું પાત્ર પણ મળશે. મહેસાણાથી આપણી સાથે શિવાનીબેન જોડાયા છે. શિવાનીબેન, આપની જન્મ તારીખ જણાવશો, ત્યારબાદ આપનો સવાલ શું છે તે પણ જણાવશો. 7/2001. શું પ્રશ્ન છે? પ્રશ્ન એના લગ્નનો અને એના બહાર જવું છે તો વિદેશ જવાના યોગ છે કે નહીં? લગ્નના યોગ 27 વર્ષની ઉંમરમાં સારા લાગે છે, એટલે અત્યારે તરત લગ્નનું ના વિચાર કરો. અને જો તમે અબ્રોડ વિદેશ મોકલવાનું વિચાર કરી રહ્યા છો તો ખરેખર સારા યોગ છે, પણ 5 થી 6 મહિના પછી તમને એનું પ્લાનિંગ ચાલુ કરવું પડશે. એના પછી સારા યોગો દેખાય છે અને ત્યાં જઈને સારી રીતે સેટ પણ થઈ જશે. રાજકોટથી આપણી સાથે દીપાલીબેન જોડાયા છે. દીપાલીબેન, આપની જન્મ તારીખ જણાવશો, ત્યારબાદ આપનો સવાલ શું છે તે કહેશો. હા, જય ગણેશ. જય ગણેશ. મારા બાબા વિશે પૂછવાનું છે. હાજી. એમની જન્મ તારીખ છે 3/3/2010. પ્રશ્ન? પ્રશ્ન એ 10માની એક્ઝામ આપી છે, અત્યારે સારા પીઆર આવ્યા છે, એટલે અત્યારે હવે એને કઈ ફિલ્ડમાં જવું? ડિપ્લોમા કરાવે તો કઈ ફિલ્ડમાં એને છે? દીપાલીબેન, ભવિષ્ય કેવું રહેશે? તમે બાળકને એન્જિનિયરિંગ સેક્ટર, એન્જિનિયરિંગ બાબા માટે સારું રહેશે, એટલે એ ફિલ્ડમાં જો તમે નાખશો તો ખરેખર મજા આવશે. અને કરિયરની વાત પૂછશો તો એનું ગ્રોથ 100% થવાનું છે, પણ 5 થી 6 વર્ષ બહુ જ મહેનત કરવી પડશે, પણ એના પછી જે પરિણામો મળશે એ અણધાર્યા પરિણામો મળશે. એટલે એન્જિનિયરિંગ જે ફિલ્ડ છે એ બાબા માટે સારું રહેશે. અમદાવાદથી પણ એક દર્શક જોડાયા છે. આપની પણ જન્મ તારીખ જણાવશો અને મૂંઝવતા પ્રશ્નો જણાવશો. સુરતથી દર્શક મિત્ર અમારી સાથે જોડાયા છે. આપની જન્મ તારીખ જણાવશો, ત્યારબાદ આપનો સવાલ શું છે તે જણાવશો. હા, મારે બેબી માટે પૂછવાનું હતું. જી. હાલો. જી, એમની જન્મ તારીખ જણાવો અને ત્યારબાદ સવાલ. 2/3/2002. જી. શું પ્રશ્ન છે? એનો લગ્ન યોગ ક્યારે છે?
બેબીના લગ્નના યોગ છે ને 2027માં સારા યોગ દેખાય છે, એટલે કે તમે 26માં તમે શોધવાનું ચાલુ કરજો અને 27માં લગ્ન થઈ જશે અને સારી જગ્યાએ થશે અને તમારા સમાજમાં જ થશે. ગાંધીધામથી આપણી સાથે દર્શક જોડાયા છે યોગેશભાઈ. યોગેશભાઈ, આપની જન્મ તારીખ જણાવશો, ત્યારબાદ સવાલ શું છે તે કહેશો. 14/12/1986. જી. અને સવાલ છે કે અહીં નોકરી મળતી નથી મને. યોગેશભાઈ, તમે નોકરી શોધી રહ્યા છો તો જુલાઈથી લઈને સપ્ટેમ્બર 2025 એટલે કે આ 3 મહિનામાં, અને જુલાઈ પણ 11 જુલાઈ પછીના સારા યોગ દેખાય છે, એટલે કે આ 1.5 થી 2 મહિનાની અંદર તમને સારી જગ્યાએ નોકરી મળી જશે. અને નોકરી લાગ્યા પછી 6 થી 8 મહિનામાં પાછું બદલાવનો પણ યોગ દેખાય છે, પણ અગત્ય એ છે કે તમે જુલાઈથી નોકરીએ લાગી જાઓ. અમદાવાદથી આપણી સાથે દર્શક જોડાયા છે રાજુભાઈ. રાજુભાઈ, આપની જન્મ તારીખ જણાવશો, ત્યારબાદ આપનો સવાલ શું છે તે જણાવશો. જન્મ તારીખ છે 4/9/1976. ટાઈમ છે રાતના 12:45. જી, સવાલ. સવાલમાં એવું છે કે મને વારે ઘડીએ એક્સિડન્ટ થયા કરે છે, કંઈક ને કંઈક ઉપાધિ આયા કરે છે. અને એકચ્યુઅલમાં શું છે કે મારી જે જન્મ રાશિ છે એ મકર છે, પણ તો પણ નામ પાડેલું છે, એટલે આમાં રાશિ કઈ ગણાય? રાજુભાઈ, જો તમે છે ને એક તો મોતી પહેરવાનું તમે ચાલુ કરી દો 5 થી 6 કેરેટનું ચાંદીમાં છેલ્લી આંગળીમાં, તો એનાથી તમારું મગજ થોડુંક શાંત રહેશે. અને બીજું, તમે ગુરુનો નંગ એટલે કે પુખરાજ પહેરવાનું તમે ચાલુ કરી દો, એ પણ 5 થી 6 કેરેટ પહેલી આંગળીમાં, એક સોનામાં પહેરવાનું ચાલુ. આ 2 તમે કરશો તો ગુરુ અને ચંદ્ર બંને આપણું સાથ આપશે. ગુરુ એટલે ગ્રોથ અને ચંદ્ર એટલે મનનો કારક, એટલે મનની શાંતિ મળશે અને સાથે સાથે ગ્રોથ પણ જોવા મળશે. અને આવનારા 3 થી 4 મહિનામાં ધીમે ધીમે તમને તમારા પ્રોફેશનલ લાઈફમાં કે વ્યવસાયમાં સારી તરક્કી જોવા મળશે. અમદાવાદથી આપણી સાથે નિલેશભાઈ જોડાયા છે. નિલેશભાઈ, આપની જન્મ તારીખ જણાવશો, ત્યારબાદ સવાલ જણાવશો. હા મેડમ, મારા બાબા માટે પૂછવું છે. જી. એની જન્મ તારીખ છે 23/6/2006. જી. જન્મ અમદાવાદ. સવાલ એ છે કે હાલ એ MBA છે અને BBA ના બીજા વર્ષમાં છે, અને એ મા બાપનું કયું કરતો નથી, તો એને શું તકલીફ છે, કેમ આમ જિદ્દી બહુ છે, અને એની લાઈનમાં કઈ રીતે આગળ વધશે એમ? નિલેશભાઈ, એક તો બાબો જિદ્દી છે, તો એને તમે એક તો ચંદ્ર પહેરાવો ચાંદીમાં, તો એનાથી થોડુંક એનું મન શાંત રહેશે. અને બીજું, કોઈ પણ તમે ભગવાનમાં માનતા હો, જે ભગવાનમાં માનતા હો એમના નામની એક બાધા રાખો. તમે એમ કહી શકો કે નવેમ્બર 2025 પછી ધીમે ધીમે તમને તમારા બાબાના સ્વભાવમાં બદલાવ જોવા મળશે. જી ચિરાગભાઈ, અન્ય જે દર્શકો છે તેમની સાથે વાત કરીશું અને જે અન્ય 3 રાશિના જાતકો છે તેના વિશે પણ વાત કરીશું, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હવે જે અન્ય 3 રાશિના જાતકો છે તેના વિશે જાણીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું આવનારું અઠવાડિયું કેવું રહેશે તેના વિશે વાત કરીશું. ચિરાગભાઈ, હવે આપણે આવીએ 7મી રાશિ ઉપર, તુલા રાશિ ઉપર. ગણેશજી કહે છે તુલા રાશિના જાતકો બહુ જ મહેનત કરો છો, બહુ જ પ્રયત્ન કરો છો, પરિણામો નથી મળતા. આ અઠવાડિયે તમને સારા પરિણામો મળી શકે છે. જો તમે કોઈ ઘર ખરીદવાનું વિચાર કરી રહ્યા છો, સપનાનું ઘર ખરીદવાનું વિચાર કરી રહ્યા છો, તો આ અઠવાડિયું એના માટે સારું છે. આ અઠવાડિયે તમે એનું ટોકન આપી શકો છો. મંગળવારનો દિવસ અને ગુરુવારનો દિવસ, આ 2 દિવસ બહુ જ સારા છે. કોઈ ઇમ્પોર્ટન્ટ ડિસિશન તમને લેવું છે તો આ 2 દિવસમાં લેશો તો ખરેખર તમને મજા આવશે. કોઈ ધાર્મિક યાત્રા ઉપર જવાનો વિચાર કરી રહ્યા છો તો એ પણ આપણા માટે શક્ય છે. તુલા રાશિના જાતકો, કાર્યસ્થળ પર તમારા વિચારોને મહત્ત્વ આપવામાં આવશે. કોઈ પણ પ્રકારની ખરીદી અને વેચાણના મામલે તમને આ અઠવાડિયે લાભ મળશે. જે લોકો એક્સપોર્ટનું વ્યવસાય કરી રહ્યા છે, જે લોકો ઇમ્પોર્ટ સેક્ટર સાથે જોડાયેલા છે, આ અઠવાડિયે કંઈક સારી ડીલ તમારી ક્લોઝ થશે. નવા ક્લાયન્ટ્સ મળશે તમને.
અને સંપર્ક બનાવવા ઉપર એટલે કે નેટવર્કિંગ ઉપર તમને ધ્યાન આપવાની જરૂર છે. તુલા રાશિના જાતકો, એમ ગણી લો કે આ અઠવાડિયે એક સાથે તમે 3 થી 4 કાર્ય કરી શકો છો અને જ્યાં જ્યાં તમને પરિણામો સારા નહોતા મળતા ત્યાં તમને સારા પરિણામો આ અઠવાડિયે જોવા મળશે. બીજું, જે લેડીઝ છે, જે હાઉસવાઇફ છે, જે ઘરેથી કંઈ કાર્ય કરવા માંગે છે તો એ લોકો માટે પણ આ અઠવાડિયું સારું રહેશે. પણ કોઈના માટે તમને રોકાવાની જરૂર નથી. તમે પોતાના ઉપર ભરોસો રાખીને એમાં આગળ વધશો તો ખરેખર તુલા રાશિના જાતકો તમને બહુ જ મજા આવશે. સાથે સાથે તમે જો સારા ઇન્વેસ્ટર્સ શોધી રહ્યા હતા, ક્યાંક ને ક્યાંક તમને સારા રોકાણકારો નહોતા મળતા, તો એ સારા રોકાણકારો પણ આ અઠવાડિયે તમને મળી શકે છે અને શેર બજાર આપણા માટે સારું રહેશે. પણ ઉતાવળમાં કોઈ પણ નિર્ણય ના લેતા. જલ્દબાજીમાં ઉતાવળમાં લીધેલા નિર્ણયો નુકસાનકારક સાબિત થઈ શકે છે. તુલા રાશિના જાતકો, આ અઠવાડિયે તમને ખાલી તમારા વ્યવસાય ઉપર, કાર્ય ઉપર, પ્રોફેશનલ લાઈફ ઉપર ધ્યાન આપવાની જરૂર છે. અને જે વિદ્યાર્થીઓ વિદેશ જવા માંગે છે, ભણવા જવા માંગે છે, કાર્ય કરવા જવા માંગે છે, વિઝા ઇશ્યુઝ, લોન ઇશ્યુઝ, કોઈ પણ તકલીફો તમને આવતી હતી તો એ તકલીફો, એ અડચણો હવે તમને દૂર થતી દેખાશે અને તમારો જે આગળનો રસ્તો છે એકદમ ક્રિસ્ટલ ક્લિયર જેવું તમને નજર આવશે. તુલા રાશિના જાતકો, આ અઠવાડિયું તમારું પોઝિટિવલી નીકળશે. 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો, ગણેશજી કહે છે કે સૌથી ઇમ્પોર્ટન્ટ તમને એક જ કાર્ય કરવું છે કે બધા લોકોનું સાંભળો, સમજો અને એના પછી કોઈ પણ પ્રકારનો નિર્ણય લો. જો તમે જિદ્દી પણ રાખ્યું કે પોતાના ઉપર ભરોસો રાખીને કાર્ય કર્યું તો કદાચ નુકસાન થઈ શકે છે. એટલે કે બધાનું સાંભળો, સમજો અને એક્સપર્ટ્સની સલાહ લઈને કોઈ પણ પ્રકારનું તમે રોકાણ કરશો તો ખરેખર તમને મજા આવશે. કાર્યક્ષેત્રમાં વ્યસ્તતા વધુ રહેશે અને સાથે સાથે પારિવારિક સમસ્યાઓનો અંત આવશે. આ અઠવાડિયે સફળતા તમારા ઘર આંગણે રહેશે. વૃશ્ચિક રાશિના જાતકો, તમને તમારા ખર્ચા ઉપર પણ નિયંત્રણ રાખવાની જરૂર છે. જે લોકો કોઈ પણ પ્રકારનું નવું કાર્ય કરવાનું વિચાર કરી રહ્યા છે તો થોડુંક રોકાઈ જાઓ. જલ્દબાજીમાં કોઈ પણ કાર્ય ચાલુ ના કરી દેતા. સંતાન પ્રાપ્તિનું વિચાર કરી રહ્યા છો, ક્યાંક ને ક્યાંક સારા પરિણામો નહોતા મળતા, મેડિકલ ટ્રીટમેન્ટ લેવાનું વિચાર કરી રહ્યા છો તો એના માટે પણ આ અઠવાડિયું સારું રહેશે. આ અઠવાડિયે તમને તમારા મિત્રોનો, પ્રિયજનોનો સારો સહયોગ જોવા મળશે. વૃશ્ચિક રાશિના જાતકો, જો તમે ખરેખર કોઈ નોકરી શોધી રહ્યા છો, સારી નોકરી તમને નહોતી મળતી, આ અઠવાડિયે તમને સારી જગ્યાએ સારી પોસ્ટ એટલે કે સારી નોકરી મળી શકે છે. એટલે તમારું જે સ્ટ્રેસ લેવલ હતું, તમારું જે ટેન્શન હતું, એ ટેન્શન હવે તમને દૂર થતું દેખાશે. મન જે વિચલિત રહેતું હતું એ વિચલિત પણ હવે ધીમે ધીમે શબ્દ પણ તમારા જીવનથી દૂર થઈ જશે. આ અઠવાડિયું વૃશ્ચિક રાશિના જાતકો આપણા માટે જબરદસ્ત રહેશે. ગણેશજીની પૂજા અર્ચના કરો અને મંગળવારના દિવસે ઓમ ગણ ગણપતાય નમઃ 108 વખત આ મંત્રનો જાપ કરશો તો બધી વિઘ્નો, બધી બાધાઓ તમને તમારા જીવનથી દૂર થતી દેખાશે અને જીવનમાં આગળ વધવાનો મોકો તમને મળશે. આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. 9મી રાશિ ધન રાશિ. ગણેશજી કહે છે ધન રાશિના જાતકો, આ અઠવાડિયે તમને તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન જોવા મળશે. આવકના સ્ત્રોત વધશે. તમે જ્યાં રોકાણ કરેલું, જ્યાં નિવેશ કરેલું, જ્યાંથી તમને સારું રિટર્ન નહોતો મળતો, સારો નફો નહોતો મળતો, તો આ અઠવાડિયે તમને સારો નફો મળી શકે છે. કોઈ પણ પ્રકારની તમે બાધા રાખેલી છે પાસ્ટમાં તો એ હવે પૂરી કરવાનો સમય આવી ગયો છે. ધન રાશિના જાતકો, જે લોકો લગ્ન કરવા માંગે છે, સારા પાત્રો નહોતા મળતા, તો આ અઠવાડિયે તમને તમારા જીવનમાં સારા પાત્રોનો આગમન થતું દેખાશે. આ અઠવાડિયું ધન રાશિના જાતકો, કોઈ પણ પ્રકારનું તમે ડિસિશન લેવા માંગો છો, કાર્ય કરવાનું વિચાર કરી રહ્યા છો, તો એમાં તમને 100% સારી સફળતા જોવા મળશે.
પારિવારિક સમસ્યાનો અંત આવશે. અને જો તમે વિદેશ જવાનું વિચાર કરી રહ્યા છો તો એના પણ સારા યોગ છે. પૈતૃક સંપત્તિનો નિકાલ આવશે અને સાથે સાથે કોઈ લીગલ ડિસ્પ્યુટ છે, કોર્ટ કેસ ચાલી રહ્યો છે, પોલીસ કેસ ચાલી રહ્યો છે તો એમાં સમાધાન થઈ શકે છે અથવા તો કોર્ટ કેસ તમારા ફેવરમાં આવી શકે છે. ધન રાશિના જાતકો આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. એન્જોય કરો. જે ચિરાગભાઈ આપણી સાથે રાજકોટથી દર્શક જોડાયા છે, તેમની જન્મ તારીખ જાણીશું, ત્યારબાદ સવાલ શું છે તે જણાવશો. જન્મ તારીખ 10/2/1997. જી, આપનો સવાલ. મારે મકાન લેવાનું છે તો ક્યારે હું લઈ શકીશ? તમે મકાન લેવાનું વિચાર કરી રહ્યા છો તો તમે જુલાઈથી તમારો સમય જે છે સારો છે, એટલે દિવાળીની પહેલાં તમે તમારું મકાન લઈ શકો છો, બુકિંગ કરી શકો છો. પણ તમારું જે મકાનનું સપનું છે 100% પૂર્ણ થતું તમને દેખાશે. સુરતથી આપણી સાથે ભાવિનભાઈ જોડાયા છે. ભાવિનભાઈ, આપની જન્મ તારીખ જણાવશો, ત્યારબાદ આપનો સવાલ શું છે તે કહેશો. મારી 11/5/1993. જી. મારો સવાલ ધંધાનો છે. પેલા 3 વર્ષથી કહી શકું. ભાવિકભાઈ, તમને છે ને ધંધાનું જો વિચાર કરી રહ્યા છો તો કન્સ્ટ્રક્શન ફિલ્ડ આપણા માટે સારું રહેશે. અને સાથે સાથે કોઈ પણ પ્રકારનું તમે લાઇઝનિંગ વર્ક કરશો, દલાલીવાળું વેપાર કરશો તો એ પણ આપણા માટે સારું રહેશે. આ બે કાર્યો ઉપર તમે ધ્યાન આપશો તો ખરેખર તમને આવનારા સમયમાં મજા આવશે. સુરતથી આપણી સાથે ખુશરૂભાઈ જોડાયા છે. આપની જન્મ તારીખ અને ત્યારબાદ સવાલ જણાવશો. હા, મારો પ્રશ્ન છે મારા સન માટે. એમનું નામ છે મહેરજાન. 29 સપ્ટેમ્બર 1997. જી. જન્મ સમય રાત્રા 9:13. એ હાલ કેનેડામાં છે અને એમને માટે પીઆરના યોગ કેવા છે? ખુશરૂભાઈ, આવતું વર્ષ એટલે કે મઈ 2026 પછીનો જે સમય છે આપણા બાબા માટે સારું રહેશે અને બાબાને પીઆર પણ મળવાના બહુ જ સારા યોગ દેખાય છે. એટલે થોડુંક સ્માર્ટ ડિસિઝન, થોડુંક સ્માર્ટલી કાર્ય કરવાની જરૂર છે, પણ પાછળ નહીં પડે, થઈ જ જશે. કલોલથી આપણી સાથે ચંદ્રિકાબેન જોડાયા છે. ચંદ્રિકાબેન, આપની જન્મ તારીખ અને સવાલ જણાવશો. બાબાનું જય નામ છે. જી. જય. જી, એમની જન્મ તારીખ અને સવાલ કહેશો. 22/9/99. જી. 22/9/99. એને કેનેડા જવાનું 4-5 વખત પરીક્ષા આપી. હા, હવે કેવું રહેશે? બાબાને તમે કેનેડા છે ને ફરવરી 2026 પછી મોકલો, સારું રહેશે. ત્યાં જઈને સેટ પણ થઈ જશે અને નામ પણ તમારું ચંદ્રિકાબેન રોશન કરશે બાબો. પણ આવતા વર્ષે મોકલજો, આ વર્ષે ના મોકલતા. અમદાવાદથી આપણી સાથે પૂનમભાઈ જોડાયા છે. પૂનમભાઈ, આપનો સવાલ જણાવશો અને સાથે સાથે જન્મ તારીખ પણ કહેશો. જન્મ તારીખ 8/1981. હેલો. જી, આપનો સવાલ. સવાલ એક છે કે લગ્ન કરીને 16 વર્ષ થઈ ગયા છે તો સંતાન પ્રાપ્તિ માટે કોઈ યોગ ખરો કે નહીં? સંતાન પ્રાપ્તિ માટે તમે પ્રયત્ન કરી શકો છો. એક ચાન્સ હજુ પણ દેખાય છે. નવેમ્બર 2025થી તમે ચાલુ કરી દો પ્લાનિંગ. આવનારા વર્ષમાં એટલે કે 26ના પહેલા ભાગમાં તમને કંઈક સારા સમાચાર સાંભળવા મળશે. અમદાવાદથી આપણી સાથે દિલીપભાઈ જોડાયા છે. તેમની પણ જન્મ તારીખ જાણીશું, ત્યારબાદ આપનો સવાલ શું છે તે જણાવશો. મારે વાઈફ માટે પૂછ્યું હતું. એનું નામ છે વિમળાબેન. જી. એની જન્મ તારીખ છે 29/4/1988. જી. અને 89. અને સવાલ? અને સવાલમાં એ છે કે બેન, હું એને દવાખાને જતું નથી બેન ઘરમાંથી. મારે શું નથી થતું? એને દવાખાને એટલું બધું આવી ગયું છે કે દવાખાને એક કન્ફ્યુઝ થઈ ગયું સાહેબ. એમને છે ને એક તો તમે 16 સોમવાર કરાવો, બરાબર, અને દરરોજ સાંજે અથવા તો ખાસ બુધવાર અને શનિવાર સાંજે પીપલનું જે વૃક્ષ હોય છે ને એની નીચે તમે એક દીવો કરો. એમ કહી શકો તમે આવનારા 2 થી 3 મહિનામાં ધીમે ધીમે સારા પરિણામો તમને જોવા મળશે. અમદાવાદથી અન્ય દર્શક જોડાયા છે. સુહાનીબેન આપણી સાથે જોડાયા છે. આપની જન્મ તારીખ જણાવશો, ત્યારબાદ સવાલ શું છે તે જણાવશો. હા, સોની મારી બેબી છે. જી.
19/2/2007. સવાલ સવાલ નોકરી ઠેકાણે સ્ટડી કરી છે, એક્ઝામ આપી દીધી, પણ એને પાર્ટ ટાઈમ જોબ માટે પણ અત્યારે એમના ઘરમાં આર્થિક સ્થિતિ બહુ ખરાબ છે, તો જોબ પણ એને ક્યાંક જોબ નથી. જોબ તમે બેબીને છે ને જોબ શોધી રહી છે બેબી, તો જૂનના પહેલા ભાગમાં એટલે કે 15 જૂન સુધી સારા યોગ દેખાય છે. ક્યાંક પણ સારી જગ્યાએ નોકરી મળી જશે. થોડુંક પ્રયત્ન વધારવાની જરૂર લાગે છે. અમદાવાદથી આપણી સાથે રાજેશ્વરીબેન જોડાયા છે. રાજેશ્વરીબેન, આપની જન્મ તારીખ જણાવશો, ત્યારબાદ આપનો સવાલ શું છે તે જણાવશો. મારો પ્રશ્ન મારી બેબી માટે છે. જી. એની જન્મ તારીખ 4/2004 છે, 20/10/2004 સોરી. જી. એટલે લગ્ન યોગ ક્યારે છે એ ખાલી જણાવશો. રાજેશ્વરીબેન, લગ્ન યોગ 24 વર્ષની ઉંમરમાં સારા દેખાય છે, એટલે એ સમય દરમિયાન તમે શોધશો, સારું પાત્ર મળી જશે અને સારી જગ્યાએ લગ્ન પણ થઈ જશે અને લગ્ન જીવન પણ જબરદસ્ત રહેશે. જુનાગઢથી આપણી સાથે ઘનશ્યામભાઈ જોડાયા છે. ઘનશ્યામભાઈ, આપની જન્મ તારીખ અને ત્યારબાદ સવાલ જણાવશો. મારે મારા બાબા માટે પૂછવાનું છે. એનું છે 24/98. જી. અને સવાલ સવાલ છે અત્યારે રાજકોટમાં જોબ કરે છે, પણ આગળ એનું ભવિષ્ય કેવું છે અને દુબઈ જાય તો કે સફળતા મળશે એને? જો બાબુ રાજકોટમાં જોબ કરે છે, લોકેશન એટલે કે જગ્યા બદલવાનો બહુ જ સારો સમય છે. 3 થી 4 મહિનાની અંદર કોઈ પણ જગ્યાએ એટલે કે દુબઈ જવા માંગતો હોય બાબુ, કે બીજા રાજ્યમાં જઈને જોબ કરવા માંગતો હોય, કે બીજા શહેરમાં એટલે કે ગુજરાતમાં રહીને અમદાવાદમાં કે સુરત બીજે ક્યાંક પણ, તો સારી ઓપોર્ચ્યુનિટી, સારી તકો બાબાને મળી શકે છે. એટલે કહેજો કે 3 થી 4 મહિનાની અંદર બદલાવ કરી નાખે. વડોદરાથી આપણી સાથે હિતેશભાઈ જોડાયા છે. હિતેશભાઈ, આપની પણ જન્મ તારીખ જણાવશો, ત્યારબાદ આપના મૂંઝવતા પ્રશ્નો જણાવશો. હેલો. જી. આપની જન્મ તારીખ અને સવાલ. 27/12/2007. જી. સવાલ. મારા બાબાને છે ને નોકરી કરાવી કે શું કરાવવું એમ? હિતેશભાઈ, તમે બાબો હાલમાં શું કરે છે? હેલો. બાબો હાલમાં શું કરે છે? અત્યારે કઈ નથી કરતો. એટલે ભણતો નથી બાબો? ના, અત્યારે ભણતો નથી એમ. હા, મને લાગે છે કે તમે નોકરી ચાલુ કરાવવાનું વિચાર કરો છો, પણ થોડુંક ભણાવો અને 1-1.5 વર્ષ પછી તમે નોકરી શોધશો કે નોકરી કરાવશો તે બાબા માટે સારું રહેશે. અથવા તો કોઈ કોર્સ ચાલુ કરાવી દો બાબાને. રાજકોટથી આપણી સાથે દક્ષાબેન જોડાયા છે. દક્ષાબેન, આપની જન્મ તારીખ અને ત્યારબાદ સવાલ જણાવશો. મારી જન્મ તારીખ 10/2/1997 છે. મારો પ્રશ્ન એ છે કે મારા મેરેજ હજુ સુધી થયા નથી, તો ક્યારે થશે ને લગ્ન જીવન કેવું રહેશે? દક્ષાબેન, લગ્નનો યોગ 15 મહિનાની અંદર સારું છે. તમે જે સમાજમાં છો એનાથી થોડુંક આગળ પાછળ શોધશો તો સારી જગ્યાએ થઈ જશે, પણ કુંડલી મિલાન અવશ્ય જરૂરથી કરજો, તો તમને આવનારા સમયમાં વાંધો નહીં આવે. રાજકોટથી આપણી સાથે જાગૃતિબેન જોડાયા છે. જાગૃતિબેન, આપની જન્મ તારીખ અને ત્યારબાદ સવાલ જણાવશો. મારા હસબન્ડનું છે 14/7/65. સવાલ. સવાલમાં એ છે કે અમારે આ બધું જે કરોડોની મિલકત હતી વહી ગઈ છે, કઈ છે નહીં. જાગૃતિબેન, જો સમય તમે કહેશો તો સારો ચાલી રહ્યો છે. તમે લોકો જે પણ કાર્ય કરતા હો એનાથી કંઈક અલગ કરવાની પણ જરૂર લાગે છે, અને થોડુંક વધારે એક્ટિવ અને એલર્ટ એટલે ધ્યાન રાખવાની જરૂર છે, સાવધાની રાખવાની જરૂર છે અને એની પાછળ પડી જવાની જરૂર છે. 1.5 થી 2 વર્ષમાં ધીમે ધીમે પાછું બધું સેટ થઈ જશે. જે ચિરાગભાઈ, અન્ય જે 3 રાશિના જાતકો છે તેના વિશે પણ વાત કરીશું. મકર, કુંભ અને મીન વિશે વાત કરીશું, પરંતુ હાલ જ્યોતિષ ચક્રમાં લઈશું એક વિરામ.